વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। તો આજે સન્ડે છે, મેં નહીં લીધું, કપડાં પહેરી લીધા। આ મારું રૂટીન કામ છે। પછી આપણે જઈશું નીચે રમવા, કેમ કે આજે સન્ડે છે। તો બહુ ઓછી પબ્લિક છે, કેમ કે બધા ફરવા ગયા છે। તો આપણે આજે પહેલો દિવસ છે અધિક મહિનાનો, તો આવા આપણે જઈશું પૂજા કરવા મમ્મી જોડે। જો મમ્મી પૂજા કરે છે, મમ્મી પૂજા કરે છે અત્યારે। આ કાંઠા ગોરવાની મૂર્તિ છે। આ પૂજા આખા મહિનામાં કરવાની। તો મમ્મી આજથી અધિક મહિનો ચાલુ થયો છે, તો પહેલો દિવસ છે, તો પૂનમ પૂજા કરે છે ને રુદ્રભાઈ બી બેસી ગયા છે જોડે જોડે પૂજા કરવા માટે। આજે અધિક મહિનાનો પહેલો દિવસ છે, એટલે હવે આ રીતે ગોરમાં ભગવાનની નાની નાની 5 મૂર્તિઓ બનાવવાની હોય એ બનાવી દીધી છે પૂનમે, અને પૂજા કરવા બેસી ગઈ છે। એક મહિનો આખો મહિનો આ રીતે પૂજા કરવાની અને વ્રત કરવાનું। પૂનમ આખો મહિનો વ્રત કરે છે। રુદ્રભાઈ પૂજા કરવા બેસી ગયા છે, મમ્મી જોડે જોડે રુદ્રભાઈ થોડું થોડું શીખતા રહેશે અને પૂજા કરતા રહેશે। મમ્મી શીખવાડશે રુદ્રભાઈ પૂજા કરશે। जय काना काला प्रभु जय काना काला। मीठी मोरली वाला गोपीना प्यारा प्रभु जय काना। जय काना काला प्रभु जय काना काला। मीठी मोरली वाला गोपीना प्यारा प्रभु जय काना। जय काना करुणावतारं संसार सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલ। પૂજા કરી લેશે, પછી આપણે જઈશું ફરવા, કેમ કે આજે સન્ડે છે। તો આપણે પછી મળીએ। જય શ્રી કૃષ્ણ। તો આજે અમે જઈ રહ્યા છીએ કોટેશ્વર મહાદેવ। તો આપણે જઈએ છીએ દર્શન કરવા। આજે બહુ મોટી 11 છે। તો મમ્મી આજે 11 નું નામ શું છે? અત્યારે પદ્મિની એકાદશી છે, જે અધિક મહિનાની મોટી એકાદશી કહેવાય છે। એટલે આપણે ભોલેનાથના મંદિર દર્શન કરવા જઈએ, અને જોઈએ જો પાણી હોય ને તો આપણે થોડું નાહી બી લઈશું ત્યાં જઈને। કોટેશ્વર મહાદેવ ગાંધીનગરમાં સ્થિત છે। તો હવે ત્યાં જઈને મળીએ ફ્રેન્ડ્સ, ચલો। તો મમ્મી આજે મોટી 11 છે, તો એનું નામ શું છે? આ પદ્મિની એકાદશી છે, આ અધિક મહિનામાં આવે। અત્યારે તમે બધા પણ અધિક મહિનો કરતા હશો, અને રુધિ આમાં છે ને આપણે કેવું કે નાહીએ ને તો એનું બહુ જ પૂન લાગે। પછી આ મહિનો અધિક મહિનો જે છે ને એ 3 વર્ષે એક વખત આવે। તો આપણે કયા મંદિરે જઈશું? તો આપણે આજે કોટેશ્વર મંદિરે જઈએ। અત્યારે તમે જેટલા દેવ દર્શન કરો ને એ બધા જ બહુ સરસ આમાં અત્યારે અને આ નાવાનું બહુ મહિનામાં એ કહેવાય નાવાનું હોય, પણ આપણે અત્યારે સાબરમતી નદીમાં કામ ચાલે છે એટલે પાણી નથી। હવે આપણે કંઈક બીજે નાવા જવાનું ગોઠવું પડે છે। કહો છો ને કોટેશ્વર મહાદેવમાં પાણી છે, ચલો આપણે પછી ત્યાં જઈને મળીએ। જો આજે કોટેશ્વર પાણી હોય ને તો ત્યાં ને લઈશું, જો અગર નહીં હોય ને તો આપણે એક
ક્યાં? ગલતેશ્વર અને ડાકોર રણછોડરાયના દર્શન કરવા. ઓકે. તો ફ્રેન્ડ્સ મળીએ તમને થોડી વારમાં. ફ્રેન્ડ્સ અમે લઈ લીધો છે ચારો. ચલો આપણે ગાયને ખવડાવીએ. અહીંયા છે બાબા. જો કેટલી બધી ગાયો છે. જો ગાય ચારો ખાય છે. જો ગાયો ચારો ખાય છે. આજ 11 છે. તો જો ગાયો આપણે પૂન મળે 11 ના દિવસે. વાગ્યું. મંદિર આવી ગયા છીએ. આ મંદિરનું શિખર છે. મંદિર કરવા જઈએ છીએ. મંદિરે સરસ આવી ગયા છીએ. ભોલેનાથના દર્શન કરીએ, પછી થોડો નહીં લઈશું, થોડું પાણી છંટકાવ કરીને સરસ નહીં લઈશું. રુદ્રભાઈ આજ 11 કરી છે. આજ મોટી 11 છે. રુદ્રભાઈએ કરી છે મોટી 11 છે. આમ તો નથી કરતા ઉપવાસ, પણ આવી 11 હોય એટલે ઘરવાળા કરાવે એટલે કરી લે પ્રેમથી. આ યજ્ઞશાળા છે મંદિરની, ધોળેશ્વર મંદિરની. ના પાર્કિંગ. આ ચપ્પલ અહીંયા કાઢવાના. ધોળેશ્વર મંદિરે આવી ગયા છીએ. ભોલેનાથનું મંદિર છે. સરસ ભીડ છે. નીચે નાવા જતા રહીએ. રુદ્રભાઈ નીચે જઈએ ને નાવા થોડી વાર. લાઈન છે, બહુ ભીડ છે દર્શન કરવા માટે. આજે 11 છે ને એટલા માટે. આ મંદિર છે. હવે નાવા તો જઈએ છે, પણ લાગતું નથી બહુ પાણી હોય એવું. રુધિ, આપણે હાથ પગ ધોઈએ. હાથ પગ ધોઈ લઈએ. નાવા જેવું પાણી તો મોટી છે. નાવા તો ગલતેશ્વર જવું પડશે એવું લાગે નાવા છે. તો વરસાદમાં બહુ પાણી આવે. વરસાદમાં અહીંયા બહુ જ પાણી. નહીં, ગલતેશ્વર જવું પડશે. હા ફ્રેન્ડ્સ, તમે પણ બન્યા રહેજો અમારા જોડે. ગલતેશ્વર દર્શન કરવા તમને બી કરાવીશું. જો નદીમાં પાણી છે પણ બહુ નથી, થોડું થોડું છે. પગ ડૂબશે ને થોડું. ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છે અત્યારે અહીંયા ધોળેશ્વર નાહવા માટે, પણ અહીંયા બિલકુલ પાણી નથી. જો તમે પણ અહીંયા આવવાનો પ્લાનિંગ બનાવતા હોય તો પ્લાનિંગ ના બનાવશો. જો રુધિભાઈનું સપનું અત્યારે અધૂરું રહી ગયું છે, કેમ કે એને બહુ જ નાહવાનું હતું. પણ અત્યારે અહીંયા સાબરમતી બ્રિજનું કામ ચાલે છે ને, એટલે બધું અત્યારે કામ બંધ છે. તો ફ્રેન્ડ્સ, અમારું સપનું તો રહી ગયું અધૂરું. આજે 11 હતી અધિક મહિનાની. અમે બહુ
એમ કહેવાય ને કે નાવાનો એમ પ્લાનિંગ બનાવીને આવ્યા હતા, બધું કપડાં બધું લઈને આવ્યા હતા, પણ અહીંયા તો બધું કશું છે નહીં. અહીંયા તો જુઓ આખું બધું કેવું છે. અત્યારે બધું બ્રિજના કામ ચાલે છે, તો હવે અમારે બીજે બી નાવા જવું પડશે. હે રુધિભાઈ, શું કેવું પડે ને? તો ગલતેશ્વર તો જવું પડશે. એનો તો પ્લાનિંગ બેંગ ઓન જ રહેવાનો છે. તમે બધા જો તમે ધોળેશ્વર અહીંયા નાવા આવવાનો પ્લાનિંગ બનાવતા હોય તો ફ્રેન્ડ્સ ના આવશો, કેમ કે બિલકુલ પાણી નથી. અને અહીંયા પાણી થોડું થોડું છે, એ પણ બહુ જ ગંદાતું છે, કેમ કે અહીંયા કામ ચાલી રહ્યું છે. એના કારણે બ્રિજ બની જાય પછી અવાય. બ્રિજ બની જાય, થોડો વરસાદ પડે ને મે બી કદાચ પાણી છોડે ને આગળથી, તો કદાચ મેળ પડે. તો મને એવું લાગે શ્રાવણ મહિનામાં જ નાવા આવવાનો મેળ પડશે. અધિક મહિનામાં તો મેળ નહીં જ પડવાનો આપણો રુદ્રભાઈ. નાવા ગયા પણ પાણી ઓછું હતું, ચડીને થાકી ગયા. રુદ્રભાઈ થોડા નવડાવી દીધા પાણીમાં. હવે મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ. મેળ નથી પડ્યો. અમારે બધું ખુશ થઈ ગયા રુધિભાઈ. અહીંયા જો બહુ બધી ગાયો છે. રુદ્રયામાં એને બધી ગાયોને ઘાસ બી ખવડાવ્યું છે. તમે જો કોઈને ઘાસ ખવડાવવું હોય અહીંયા આવી શકો છો. ખવડાવવું જ પડે ગાય માતા. તો તમે બી અહીંયા આવી શકો છો. જુઓ કેટલી બધી ગાયો છે. અને કૃષ્ણ ભગવાનને તો ગાયો બહુ જ ગમે. કૃષ્ણ ભગવાનની પ્રિય છે ગાયો. કેટલી બધી ગાયો છે. સિંગડા તો જુઓ, ગાયો બી બધી ખૂંખાર છે. રુદ્રભાઈ એ કેળા બી ખવડાવી દીધા છે હવે ગાય માતાને. મને વાગ્યું. રુધિભાઈ તો બી ક્યાં આપે છે ગાય માતાને ચારો. મમ્મી ખાવે વીક નહીં લાગતી ને? નાની નાની છે ગાયો. એના સિંગડા નાના આ નાની નાની ગાયો છે. ત્યાં બહુ મોટી મોટી ગાયો હતી નહીં? જો પાછળ બિચારી આવી ગયા. જો ગાઈસ કેટલી બધી ગાયો છે અહીંયા. ગાયના શિંગડા એટલા મોટા મોટા છે ને. સાચી વાત છે. ગાયને જોઈને ગાય આપણી માતા છે, પણ એમના શિંગડા એટલા હેવી હોય ને રુધિ, તો મને પણ બીક લાગે. હવે આપણે કઈ જગ્યાએ નાવા જવાનું? હવે ગલતેશ્વર જવું પડશે નાવા માટે. તો હા, બીજા બ્લોગમાં આપણે ગલતેશ્વર જઈશું. ચલો પપ્પાને પ્લાનિંગ જો પપ્પા બી આવી ગયા છે ગાડી લઈને. ફ્રેન્ડ્સ હવે આવી ગયા છે ઘરે. રુદ્રભાઈ આવી ગયા છે. રુદ્રભાઈએ 2 દિવસથી 11 કરી છે. મમ્મી મોરૈયો બનાવે છે. શું બનાવે છે તું? બપોરે સાબુદાણા બનાવ્યા હતા અને અત્યારે મોરૈયો. રુધિભાઈએ 11 કરી છે. આજે મોટી 11 હતી ને, તો આજે હવે બપોરે તો સાબુદાણાની ખીચડી ખાધી હતી. આજે હવે મોરૈયાની તૈયારી ચાલુ છે. રુદ્રભાઈ કંટાળે છે 2 દિવસથી અપવાસ કરી. મમ્મી જબરજસ્તી અપવાસ કરાવે છે એટલે ભાઈ કરે છે. તો અપવાસ હવે તળેલું બળેલું વેફર ખાવા કરતાં મોરૈયો ખાવો સારો. તળેલું ખાઈએ એના કરતાં વેફરો બહારની ખાઈએ એના કરતાં શું ઘરમાં મોરૈયો સારો. અને અત્યારથી ધીમે ધીમે ઉપવાસ કરતા શીખે શું વાંધો ના આવે. ક્યાંય મોરૈયાના સિવાય કઈ ખવાય જ નહીં. ખવાય ને બેટા, ઘણું બધું ખવાય, પણ તમને લોકોને ભાવે નહીં. કેમ કે જો એમાં શું હોય, રતાળાનું શાક હોય, હે? રાજગરાની તો ખબર છે. પૂરી હોય, પછી બટેકાની સૂકી ભાજી એ તો આપણે કાલે બનાવી હતી. હા. એટલે પછી હવે આજે મોરૈયો. કાલ તો પછી તમારે છે જ જમવાનું જ છે. હવે મોરૈયો વઘારી લઈએ. અને રુદ્રભાઈ હવે ફોન જોવાના જગ્યાએ તમે જાઓ રમવા. ઓકે. હવે વેકેશનના ટૂંક જ સમય બાકી છે. 10 દિવસ બાકી છે. હવે 8 તારીખથી તો રુદ્રભાઈ છૂટા મજા થઈ જવાની, સ્કૂલ જ ચાલુ થઈ જશે. એટલે પછી ટ્યુશન, કરાટેના ક્લાસ,